નમસ્કાર દર્શકો, હું તૃપ્તિ વ્યાસ સ્વાગત કરું છું આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલાઓ વિશેની. મહિલા દિવસ એટલે કે વુમેન્સ ડે આવી રહ્યો છે અને શું આપણે હકીકતમાં વુમેન્સને, મહિલાઓને એટલું માન સન્માન આપી શકીએ છીએ? કહેવાય છે કે ફક્ત ઘરની બહાર યાની ઓફિસ વર્ક કરતી મહિલાઓને જ માન સન્માન મળે છે અને ઘરની મહિલાઓને કોઈ જ એટલું જાણતું નથી કે તે ઘરમાં કેટલું કામ કરે છે. ઓફકોર્સ ઓફિસોમાં કામ કરતી મહિલાઓને ઘર પણ સંભાળવું જ પડે છે, પરંતુ ઘરની અંદર જેમને હાઉસ વાઇફ કહેવાય છે, પણ શું આપણે તેમને હાઉસ મેનેજર ના કહી શકીએ? કારણ કે ઘર સંભાળવું તે પણ એક બહુ જ જિમ્મેદારીનું કામ છે. આજે આપણે વાત કરવાના છીએ તેવી જ મહિલાઓની જે ફક્ત ઘર સંભાળે છે, પણ હકીકતમાં તેમના મનની અંદર શું ચાલી રહ્યું છે એ આજે આપણે જાણીશું. બધા કહે તારે આજે રસોડે રજા, પણ કાલે ઓવરટાઈમની મળી હતી સજા. ભાઈ, ગૃહિણી છું, મારી શીતળા સાતમે પહોંચવા માટે પણ રાધન છઠને પાર કરીને આવવું પડે છે. કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી, રસોડે આરામ મળે એવો કોઈ વાર નથી. હોટેલથી લાંબુ ઘરનું મેનુ છે, મોટીની ખીચડી, આમની ભાખરી ને નાનીની સુખડી. પેલાને ખીચડી ના ભાવે, મોટીને મગ ના ભાવે અને નાનાને ભીંડા ભાવે. આ બધામાં એ જ ભૂલી ગઈ કે સાલું મને શું ના ભાવે. રસોડે રજા લીધે વર્ષો થયો, એ છેડો મારી ગમતી વાનગી બનાવે પણ અરસો થયો. નાનાને સ્કૂલે ટીચર ખખડાવે, મોટીને કોલેજમાં પ્રોફેસર ધમકાવે, પેલાને પણ ઓફિસમાં બોસ તકડાવે અને મને તો આ ત્રણે ખખડાવે, ધમકાવે ને તતડાવે. ભૂખ લાગી છે, હાજી કેટલી વાર? મમ્મી, મને આ શાક નથી ભાવતું, કેમ બનાવ્યું? આજે પણ ખીચડી? જા, મારે નથી ખાવું. મહિના પછી એક અઠવાડિયું આવ્યું રજા. નાનો ગયો સ્કૂલ ટ્રીપ પર, મોટી ગઈ ટ્રેકિંગમાં અને અમારા એ પણ નીકળી ગયા ઓફિસ ટૂર પર. આરામ મળ્યો? ના રે ના, રજા નહીં, સવાલોનો વરસાદ થયો. ટ્રેનમાં શું ખાઈશ? ત્યાંનું ખાવાનું નહીં ભાવે તો? ત્યાં અહીંયા જેવું નહીં હોય તો? થોડું ઘરથી લઈ જાઓ. એટલે મેં થોડું બનાવ્યું. થોડું ભાખરી, સુખડી, થેપલા, સેવ, પૂરી, શક્કરપારા, ચેવડો, ખાખરા, વડા, પૌવા, મગજ. જે નાનો ટ્રેનમાં ખાય, પેલી પહાડો પર ખાય અને પેલા ભાઈબંધો જોડે હોટલમાં પણ તીખી ભાખરી અને અથાણું ખાય. અને હું પણ ઘરે એ જ ખાઉં, તીખી ભાખરી ને અથાણું. ફરી ભૂલી ગઈ કે મને શું ભાવે. ફરી મહિના પછી વેકેશન પડ્યું. નાનાને દિવાળીની રજા, મોટીને પરીક્ષાની રજા અને પેલાને રવિવારની રજા. પણ મારે એ જ રસોડાની શિફ્ટ, એ પણ 2 ટાઈમની હો. મોટીના હાથમાં મોબાઈલ, નાનાના હાથમાં ક્રિકેટ બેટ, અમારા પેલાના હાથમાં રિમોટ ને મારા હાથમાં ચીપિયો અને તાવેતો. મોટીને મળે બાલ્કનીની હવા, નાનાને મળે ખુલ્લા મેદાનની હવા, અમારા પેલાને મળે વળી એસીની હવા અને મને શેકે ભઠ્ઠીની હવા, ગરમ ઉકળતી ભઠ્ઠીની હવા. મારે તો પંખાની પણ રજા. હા, કેલેન્ડરમાં એક પણ તારીખ ઉપર લાલ નથી, રસોડે આરામ મળે એવો કોઈ વાર નથી. મિત્રો, આજની આ રચના સર્વ નારીઓને સમર્પિત છે અને ખાસ કરીને એ નારીઓ જે હાઉસ મેનેજર છે. ફક્ત ઘર જ નહીં, પરંતુ ઘરના દરેકે વ્યક્તિના મનની વાત જાણે છે અને તેમને સમય પર
તેમની જરૂરિયાતની નાનામાં નાની બાબતનું ધ્યાન રાખે છે. હા, હાઉસ મેનેજરનું કામ જ આ છે, પણ શું એ ઘરના જે મેમ્બર્સ છે, શું તે વ્યક્તિઓ એ ઘર સંભાળ નારીની ધ્યાન થોડી પણ ના રાખી શકે? વિચારવા જેવી બાબત છે. તો હું લઉં છું આપ સૌની રજા, અને બની શકે તો જો ઘરમાં રજા હોય તો તમારા એકલાની રજા માણવા કરતાં તમારા ઘરની મહિલાઓને પણ એક દિવસની રસોડાની રજા જરૂરથી આપજો. આ સાથે જ હું આપ સૌને વિદા લઉં છું. નમસ્કાર.